સંસ્થાઓના આપણા ઘટકો દ્વારા પણ આ માન્ય મંત્રીશ્રીઓનું સન્માન કરવાના છીએ. અમે તો ઉભા જ રહેવાના હવાર સુધી નાચમાં આવ્યા કઈ રાહત કરજો આને અવાજ અપાય આપો. તમારો અવાજ બહુ સારો નીકળે છે ને અહીંથી અમારે ઓછો નીકળે એવું લાગે છે. બોલ ખોડલ માત કી. તમારી કોઈ પરીક્ષા કરવાનો અમારો ઈરાદો નથી. હું 4:30 નો કહેતો હતો અને લીલાબેન કે 3:30 ના બેઠા છે પ્રમુખશ્રી. અને અમે ઉમિયાધામના કાર્યક્રમમાં હતા ને મનસુખભાઈ, ત્યારે આ ધ્રુવે મને યુટ્યુબની પહેલી મોકલી લિંક. હવે ઈ લિંકમાં હું બેઠો હતો હવાચારે, ત્યારે જગદીશભાઈ આ છલો બધું દેખાતું હતું. મેં કેમ અમારે ત્યાં ભોગ છું એમ. પણ સૌરાષ્ટ્ર પટેલ લેવા સમાજ અમદાવાદ નાતના છોકરા તરીકે જે પદ મળ્યું છે, પદના સન્માન સમારોહમાં ઉપસ્થિત અને જેમણે આપણે યારે પૂરેપૂરા ભળી ગયેલા બધા નાયકમાં ભેળા છે એમ અહીંથી જ આવે છે પ્રતિનિધિ તરીકે અને સંપૂર્ણપણે આપણી બધી વ્યવસ્થાને સમજે છે, રાજ્યની વ્યવસ્થાને સમજે છે, અલગ અલગ જ્ઞાતિ જાતિની વ્યવસ્થાઓને સમજે છે એવા આપણા પૂર્વ મંત્રી અને સમજદાર પ્રમુખ, અમારા સાથી, અમારા માર્ગદર્શક ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આપણું ગૌરવ મોદી સાહેબના નેતૃત્વમાં સતત મંત્રી તરીકેની વિવિધ વિભાગોની જવાબદારી નિભાવી છે. અને આજે ખેલ, યુવા, રમતગમત અને શ્રમ રોજગાર મંત્રી તરીકે જે કામ કરી રહ્યા છે એવા આદરણીય મનસુખભાઈ, જેમનું અહીંથી મારી સાથે જ જે પદનું સન્માન થયું છે, એવા આપણા લાડીલા, હોશીલા, યુવાન, ઉત્સાહી અને ખૂબ કરવા માટેની ધગશ છે. હવે કૌશિકભાઈ કેવું ગમતું નથી, એવો આપણો ભાઈ કૌશિક, એવો જ આપણો ભાઈ કમલેશ, આપણા પૂર્વ મંત્રી, આપણા આગેવાન ભાઈ શ્રી જયેશભાઈ અને જગદીશભાઈ, તમારો આભાર માની એટલો ઓછો છે. કારણ કે તમે આજે લેવા પટેલ સમાજમાં મહામંત્રી તરીકે ભાઈ ડોક્ટર